પાટણ શહેરમાં 2 દિવસ અગાઉ કાયદા અને વ્યવસ્થાને હાથમાં લેનારા અસામાજિક તત્વો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એક 50 વર્ષીય આધેડને મોતને અંજામ આપ્યો હતો। જોકે જે પરિવારજનો છે આ પરિવારજનો દ્વારા આવા અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વોને પકડી કડક કાર્યવાહીની માંગ કરી હતી। જોકે પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। પાટણ જિલ્લામાં 2 દિવસ અગાઉ કાયદા અને વ્યવસ્થાને જે નીતિ નિયમો છે આ નીતિ નિયમો હાથમાં લેનારા જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા એ ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે આ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ભેંસોના વેપાર સાથે જે સંકળાયેલ આધેડ હતો આધેડ પર ફાયરિંગ કરતા તેનું મોત નીપજ્યું હતું। જોકે મોત નીપજતાની સાથે જે પરિવાર છે આ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી હતી કે આવા જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોને ઝડપી જેલના હવાલે કરવાની માંગ કરી હતી અને જો આ ગણતરીના કલાકોમાં આરોપીઓને નહીં પકડાય તો આ જે મૃતદેહ છે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જોકે પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને આ જ ખાતરીને લઈને જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી અને આ 6 ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં આ જે ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી સહિત જે 4 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। જોકે તમામ બાબતને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। 12 તારીખે પાટણના નીલમ સિનેમા ના રોડ પર ફાયરિંગની ઘટના બની હતી જેમાં યુસુફ ખાન પઠાણની ઉપર 2 રાઉન્ડ ફાયર કરીને એમનું મરણ નિપજાવવામાં આવેલું હતું। એ અનુસંધાને જે આરોપીઓ છે એ આ ગુનો આચરી અને ફરાર થયા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુના કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને માન્ય આઈજીપી બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ સાહેબની માર્ગદર્શન અને સૂચના આધારે ગુનાને શોધી કાઢવા માટે 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં સિદ્ધપુર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, પેરોલ ફરલો આ બધી ટીમોએ પ્રાથમિક રીતે આરોપીઓના જે શેલ્ટર હતા એમાં આરોપીઓને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા। લોકલ જે કેમેરા હતા અને જે સીસીટીવી નેત્રમના કેમેરા હતા એનો ઉપયોગ કરી અને આરોપીઓ ક્યાંથી પસાર થયા હતા એ શોધવામાં આવ્યું હતું અને જેટલા પણ લોકલ સોર્સ છે હ્યુમન સોર્સ અને બાકીની ટેકનિકલ જે આપણી પાસે અવેલેબલ સર્વિસીસ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે એ માટે શોધ કરવામાં આવી રહી હતી અને એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી ને એ ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા। જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝાહિર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાઈ ઉર્ફે વેતિયો આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા। આરોપીઓ મળી આવ્યા બાદ એમની પૂછપરછ કરવામાં આવી હતી તો પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી મળી હતી કે ગુનાના કામે જેમણે હથિયાર વાપર્યું હતું એ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદર ખાન પઠાણને એ લોકોએ ગુનો કર્યા બાદ આપ્યું હતું। ગુનામાં જે જાયલો ગાડી વપરાઈ છે એ જાયલો ગાડી એ ઉપરાંત રિક્ષા અને 4 મોબાઈલો આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે। 2 આરોપીઓ આ ગુનાના કામે હાલ પકડવાના બાકી છે એમાં મોહમ્મદ ખાન બલોચ અને જેને હથિયાર આપ્યું હતું ગુનો કર્યા બાદ જેને હથિયાર સોંપવામાં આવ્યું હતું એ મોહસિનના બંનેની હાલ આરોપીઓ તરીકે નામ નીકળ્યા છે અને એમને અટક કરવાના બાકી છે। જાહિરનો ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે જેમાં રાજ્ય બહારની લૂંટધાડ છે અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે। બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ
એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે. આ ગુના કામે આરોપીઓ પકડાયા છે. પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. રિમાન્ડ લઈ અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ આરોપીઓ ક્યાં શેલ્ટર લીધું છે, હથિયાર ક્યાંથી લાવ્યા છે, ગુનામાં કોઈએ મદદ કરી છે કે કેમ, અને અન્ય રીતે પણ કોઈ મદદ પહોંચાડી હોય તો એ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. આરોપીઓ દ્વારા કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું? પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે 3 દિવસ પહેલાં આ પરિવારો વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારથી જ આ આરોપીઓએ આને મારી નાખવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું પ્રાથમિક રીતે જણાઈ આવે છે. મર્ડર કરવાનું ચોક્કસ કારણ શું છે? મર્ડર કરવાનું ચોક્કસ કારણ એ પ્રકારે કહી શકાય કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલાં પણ ઝઘડો થયો હતો, અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાજ પઢાવવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે. એ તપાસ હાલ ચાલુ છે, પણ રિવોલ્વર કે દેશી પ્રકારનું હથિયાર વાપરેલું હોય એવું પ્રાથમિક જણાઈ આવે છે. તમે જો તે પ્રકારે પાટણ જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેનારા આ જે 4 લોકો હતા, આ 4 લોકોને પોલીસે પકડ્યા છે. કહી શકાય કે પાટણનું જે A ડિવિઝન પોલીસ વિસ્તાર છે, આ વિસ્તારમાં ભરબજારે ભેંસોના વેપાર સાથે સંકળાયેલા 50 વર્ષના જે આધેડ હતા, આ આધેડને તેમના વચ્ચેની જે માથાકૂટ હતી અને આ જ માથાકૂટમાં ભરબજારમાં તેમને ધોળા દિવસે ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગમાં આધેડનું મોત થયું હતું. જોકે મોત થયા બાદ A ડિવિઝન પોલીસ મથકે આ લોકો સામે ફરિયાદ નોંધાણી હતી અને આ ફરિયાદને લઈને આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી અને આ 6 ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ CCTV ફૂટેજ અને કઈ જગ્યાએથી ગાડી લઈને આવ્યા આ તમામ જે બાબતો હતી આ બાબતોના પાસા મેળવવામાં આવ્યા અને આખરે ગણતરીના દિવસોમાં આ જે 4 આરોપીઓ છે, આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ કર્યા બાદ જે કોર્ટમાં રજૂ કર્યા બાદ જે રિમાન્ડ છે, આ રિમાન્ડમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે અને કેવા પ્રકારના હત્યાને અંજામ આપવામાં જે હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જે ગાડીનો ઉપયોગ કર્યો હતો અને જે મોબાઈલ છે, આ તમામ બાબતને લઈને જે તપાસ છે, આ તપાસ બાદ જ જાણી શકાય છે. પરંતુ કહી શકાય કે જે પ્રકારે પાટણમાં જે પ્રકારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સમાજી તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.